રોજને વન સંરક્ષણ ધારા છે સુરક્ષિત પ્રાણીની શ્રેણીમાં મુકાયેલું છે. એના કારણે એમને સીધી રીતે કોઈ મારી શકતું નથી અને કોઈ મારે પોતાના ખેતરમાં પાકને નુકસાન કરતા હોય તો પણ એ ખેડૂત ઉપર અથવા તો માળદાર ઉપર વન સુરક્ષિત ધારા તળે જે રક્ષિત પ્રાણી છે એટલે કેસ થાય છે તેને જેલમાં જવું. જ્યારે હું કૃષિ મંત્રી હતો ત્યારે પણ આ ફરિયાદો ખૂબ ઉઠી હતી. તો એના માટેની જોગવાઈઓ જે છે આ વેબસાઇટમાં ડિટેલ નીચે નથી, પરંતુ હું જ્યારે કૃષિ મંત્રી હતો તો મારવાની પદ્ધતિ આમાં વન વિભાગ પાસેથી પરવાનગી લેવાની છે. એને સરળ અને ખેડૂતોને સરળતાથી પરવાનગી મળી શકે એટલે આ અધિકારો સરપંચ ગ્રામ પંચાયતના સરપંચને ડેલિગેટ કરેલા હતા.